અમરેલી જિલ્લાના લાઠી ગામમાં ચૂંટણી સમયે લોકો પરેશાન થયા હતા। છેલ્લા 5 વર્ષથી વોર્ડ નંબર 6 માં ઉભરાતી ગટરથી સ્થાનિકોને હાલાકી ભોગવવાના આક્ષેપો કરવામાં આવ્યા છે। આ ઉપરાંત પ્રાથમિક સુવિધાઓથી અસંતોષી સ્થાનિકો દ્વારા નારાજગી વ્યક્ત કરવામાં આવી છે। મનીષાબેન નામ છે, મંગલપરામ રહી છે। આ ગટરની બીજી છે ની હોય કાઢી દે તરત ઉભરાય છે ને, આમાં કાઢવાય નથી આવતા। કેટલી વાર તો અરજી કરી, 24 કલાક કેમ એમ ચાલુ પાણી આ સારું કરી દે, પેલા ચાલુ કરી દે પછી મત દેવા, ત્યાં દેવું જ નથી મત। અમે રંજનબેન છીએ, આ મંગળપરામ રેવી છીએ। આ રામાપીરવાળી શેરીમાં બહુ ઉભરાય છે, કોઈ આવતું નથી। ગટર ઉભરાય છે, કેટલી વાર ગયા છે, હજી કેટલી વાર કરવા ગયા, કોઈ આવતું નથી જવાબ દેવા। તમારા છોકરાને તાવ બાવ આવે, અમારી પાસે અત્યારે હોય પૈસા, કામ પૂરું હાલતું નથી। અમારા ગટર હારી કરાવવાની, આ નાખી તેદું નહીં, કોઈ કઈ પૂરું જાય પાણી ક્યારેય નથી ગયું। હા આવતા જ નહીં। ઘનશ્યામભાઈ ભુવા મારું નામ છે। રામાપીર વિસ્તાર મારો વિસ્તાર છે। મારા વિસ્તારમાં 5 વર્ષથી ગટરનું પાણી બહાર હાલ્યું જાય છે, કોઈ લાઠીની જનતાએ ધ્યાન નથી દીધું। બધા ટીડીઓ બીડીઓ બધા આવી ગયા છે, કોઈ સામું જોયું નથી। જવાબ એમ કે થઈ જશે। હવે 5 વર્ષ તો થાય જ છે। અમારો વિચાર એ છે કે પેલા નાકું સારું થઈ જવું જોઈએ। લીલીબેન મારું નામ, આ રહીશ મંગળપરામાં। નકરું પાણી આવે છે ને હલાતું નથી, છોકરા નાના છે મંગળપરામાં, કોઈ કાઢવાય નથી આવતું, વાળવાય નથી આવતું ને વેરો વધારે છે, 600 વેરો વધારે, એવું બધું અમારે સારું કરી જાય અમારે એટલામાં હલાય એવું કાંઈક થાય એવું। ઘરે રહેવાતું નથી, નકરી વાસ ખડકી મર આવે છે, નાના છોકરા માંદા પડે।